ગોંડલમાં આજે સ્થાનિકો છે તે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને જાણે કે નવા જૂનીના એંધાણ થવાના હોય તેવા દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે। એક તરફ છે જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં લોકો રસ્તા પર છે, તો બીજી બાજુ જે પાટીદાર અગ્રણીઓ ગોંડલમાં આવવાના છે તેમના સમર્થનમાં સ્થાનિકો રસ્તા ઉપર છે। આજનો માહોલ તમને કઈ પ્રકારનો લાગે છે? ભાઈ, ગોંડલની અંદર આજે જે લોકો આવી રહ્યા છે, અલ્પેશભાઈ કથિરિયા અને એમની ટીમ, એટલે અમારા માટે તો એ અતિથિ દેવો ભવ ગણાય, એટલે અમે તો એમનું સ્વાગત કરીએ જ છીએ। પરંતુ ભાજપ વાળા જ ભાજપનો વિરોધ કરે છે, તો આ તો તમે જોઈ શકો છો। એક બાજુ માની દૂધ પીધું હોય તો ગોંડલ આવી જાઓ, આવા લલકારો ફેંકે છે, અને જયારે એ લોકો લલકાર ઝીરીને ગોંડલ આવે છે તો એને રોકવા માટે ભાડુતી માણસો, બુટલેગરો, દારૂ જુગારના અડાઓ ચલાવતા હોય છે, જે 2 નંબરના ધંધા કરતા એવા લોકોને રોડ ઉપર મૂકીને બોડિયા પકડી વિરોધ કરાવી રહ્યા છે। હકીકતથી આ ગોંડલની જનતાને અને અમારા પ્રજાવંશ મહારાજા ભગવતસિંહજીને આ દુર્ભાગ્યપૂર્ણ ગણાય, કારણ કે આવા લોકો પણ ગોંડલની અંદર, ભાઈ તમને રેસ ન રહેતો હોય તો આવા પડકારો શું કામ ફેંકો છો? અને ગોંડલમાં આવવા માટે કોઈને કોઈ વિઝાની જરૂર નથી, એટલે અહીંયા જે લોકો ભારતના કોઈ પણ વ્યક્તિ આવે અમે એનું સ્વાગત કરવા માંગીએ છીએ। પરંતુ જે લોકો જે વિરોધ કરી રહ્યા છે તેઓ સ્થાનિક હોવાનું કહી રહ્યા છે, તમે કહો છો ભાડુઆતી લાયા છે। જો આ અમારી ભેગા જે આ ટોળું આખું છે એ બધા સ્થાનિકો છે, કોઈ બહારના વ્યક્તિઓ નથી। એમાં તો જસદણથી બોલાવેલા છે, બહારગામથી પણ બોલાવેલા છે, અને એમના જે નગરપાલિકાના જે કોઈ કોન્ટ્રાક્ટ બેથી નોકરીઓ કરતા હોય એ લોકોને ફરજ પાડવામાં આવી છે, એમના નગરપાલિકાના સભ્યોને, તાલુકા પંચાયત સભ્યોને, કારણ કે બધી જગ્યાએ એમના માણસો તેને ફરજ પાડવામાં આવી છે કે તમે 5-5, 10-10 માણસો, દેવી પૂજક સમાજના અમુક કાર્યકર્તાઓ છે એને પૈસા દઈને પણ બૈરાઓ બોલાવીને વિરોધ કરવા માટે બોલાવી રહ્યા છે। એ આપ જોઈ શકો છો, ઉતારીને તપાસ કરી લેજો, બધું નજર સમક્ષ આવી જશે। પરંતુ જે પ્રકારે ગોંડલને લઈને નિવેદનો સામે આવ્યા હતા, જે પડકારો એકબીજાને ફેંકી રહ્યા હતા, પરંતુ કેટલાક લોકો કહી રહ્યા છે શાંતિનો માહોલ છે, તો કેટલાક લોકો કહી રહ્યા છે ડરનો માહોલ છે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો આમાં? ભાઈ, અમે તો એટલું જ કહીએ છીએ કે જયરાજસિંહનો ઉદય જયંતિ બાપા ઢોલ થકી થયો હતો। આજે જયંતિ બાપા ઢોલ છે એ પથારી વર્ષ છે, એટલે હવે આનું લાંબુ નહીં હાલે, કારણ કે જયંતિ બાપા જયરાજસિંહની પાછળ તો જયંતિ બાપા હતા એટલે એમનું ચાલતું હતું, કારણ કે સજ્જન ને સારા માણસ હતા, એટલે એમનું બધું બેકગ્રાઉન્ડ સંભાળતા હતા। આજે ગણેશની પાછળ છે ને બધા સામાજિક તત્વો છે, એટલે ગણેશને ક્યાંક ને ક્યાંક ભરાવી દે છે, કારણ કે ગણેશની જે વર્તણૂક છે, જે ભાષા છે, જે એનું કામ કરવાની શૈલી છે, એ કોઈ રાજકીય વ્યક્તિ હોય એવી લાગતી નથી, પરંતુ એને એમના જ માણસોને ક્યાંક ને ક્યાંક ભરાવે છે। સુલતાનપુરની અંદર જે સભા ભરી અને એને બફાટ કરવામાં આવ્યો, એમાં પણ એમના જ ટોળીના માણસોએ આવું ઉતાવળે પગલું ભરાવ્યું છે, જેના કારણે એનું પરિણામ ભોગવી રહ્યા છે। પણ દિનેશભાઈ, જે પ્રકારે એક બાજુ છે તે આગામી ધારાસભ્ય તરીકે નામ જાહેર કરવામાં આવે છે ને એ જ વ્યક્તિ દ્વારા આ રીતનો પડકાર ફેંકવામાં આવે છે કે માનું દૂધ પીતું હોય તો તમે આવી શકો, તો એક આખી બાબત કેવી રીતે જોઈએ? બસ એ તો જાહેરમાં પણ જયરાજસિંહે પણ એવું જ કીધું છે ને કે ભાઈ ટિકિટ તો હું લડું, મારા ઘરવાળા લડે, પછી મારો છોકરો લડે, અને હવે ગણેશના પણ લગ્ન થઈ ગયા છે એટલે એનો છોકરો લડશે, એટલે શું કઈ અહીંયા કઈ રિઝર્વેશન થઈ ગયું છે? શું અહીંયા કઈ તમારો દસ્તાવેજ છે? લોકશાહીમાં તો ગમે એને ચૂંટણી લડવાની છૂટ હોય અને ગમે પણ લડી શકે। પણ એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે જે આખો માહોલ ઉભો થયો છે તે રાજકીય માહોલ છે। જયારે ગોંડલની અંદર કોઈ રાજકીય રીતે પોતાનું નામ અને તાકાત ઉભી કરી રહી હોય ને ત્યારે એન કેન પ્રકારે એને દબાવવામાં આવ્યો છે, હુમલા કરવામાં આવ્યા છે, અને એમના મર્ડર કરવામાં આવ્યો છે। એ તો ગોંડલનો ઇતિહાસ બોલે છે, અમે ક્યાં કહીએ છીએ? બિલકુલ, અહીંયા બીજા સ્થાનિકો છે તેમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। જે ગોંડલમાં છે અત્યારે 2 જૂથ છે તે સામે રસ્તા ઉપર આવી ગયા હોય તેવા દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે। એક તરફ છે જયરાજસિંહ જાડેજા, જે પૂર્વ ધારાસભ્ય છે ગોંડલના, તેમના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા છે। આજે જ્યારે પાટીદાર અગ્રણીઓ છે તે આવી રહ્યા છે ત્યારે તેઓ પણ કાળા શર્ટ પહેરીને, કાળા વાવટા સાથે બેનરો લઈને રસ્તા પર ઉતર્યા છે અને સૂત્રાચાર કરી રહ્યા છે। જે પાટીદાર આગેવાનો હતા, જેમના નિવેદન આવ્યા હતા ગોંડલને લઈને, તેમના સૂત્રોચ્ચાર છે તેઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો બીજી બાજુ છે તે ગોંડલના સ્થાનિક એક બીજું જૂથ છે જે પાટીદાર અગ્રણીઓ છે તે આવી રહ્યા છે ગોંડલમાં, તેમના સ્વાગત કરવા માટે તેઓ રસ્તા પર ઉતર્યા છે। એક તરફ વિરોધ ચાલી રહ્યો છે તો બીજી તરફ સ્વાગત માટેની તૈયારી ચાલી રહી છે। જે મારા કેમેરામેન છે એમને વિનંતી કરીશ કે બંને તરફના આ દ્રશ્ય છે તે બતાવે। જે પ્રકારે એક સાઈડ છે તે વિરોધ ચાલી રહ્યો છે, જે પાટીદાર અગ્રણી આવી રહ્યા છે તેને લઈને, તો બીજી બાજુ હવે સ્વાગતની તૈયારી પણ ચાલી રહી છે। અત્યારે જે સ્થાનિકો રોડ ઉપર ઉતર્યા છે તેમની સાથે જે પ્રકારે વાતચીત કરી તો સામે આવી રહ્યું છે
કે જે મહેમાનો આવી રહ્યા છે તેમનું સ્વાગત થવું જોઈએ અને જે વિરોધમાં જે લોકો ઉતર્યા છે તેઓ ભાડુઆતી હોવાનો પણ આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે। બીજા આગેવાનો છે તેમની સાથે પણ આપણે વાતચીત કરીએ કે શું કહી રહ્યા છે આગેવાનો। આજે ગોંડલમાં જે પ્રકારે માહોલ છે, એક બાજુ વિરોધમાં તો એક બાજુ સમર્થન। વિરોધ કરવો અને સમર્થન કરવું, પ્રદર્શન કરવું એ ભારત દેશના તમામ નાગરિકના મૌલિક અધિકાર છે। હવે એની સૂઝબૂઝ પ્રમાણે એ વિરોધ કરવા આવતા હોય તો આપણે એને ના નથી પાડી શકતા, પણ અલ્પેશભાઈ કથિરિયાને અહીંયા જે વિરોધ કરવા વાળા આવ્યા છે એને જ બોલાવ્યા છે કે તમે તમારી માનું ધાવણ ધાવ્યા હોય તો અહીંયા આવી જાવ। તો ભાઈ સ્વાભાવિક છે, કોઈ પણ વ્યક્તિ હોય અને એને આવી રીતે લલકારવામાં આવે ને અહીં ના આવે તો એ કાયર ગણાય ને, તો કાયરતાના મોતે તો કોઈ મરે પણ નહીં। આને તો હજી જાજુ જીવવાનું છે અને અલ્પેશ કથિરિયાની અહીંયા કોઈ વિકલ્પ બની નથી આવતા, અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે આવે છે અને અહીંયા એને કેવા આવે છે કે આ ભારત દેશ લોકતંત્રનો દેશ છે ને આ ગોંડલ એનો એક ભાગ છે। પરંતુ જે પ્રકારે નિવેદનો આવ્યા, પરંતુ સ્થાનિકોનું કહેવું અલગ છે, અહીંયા કોઈ ભયનો માહોલ નથી, આખો જે રાજકારણનો માહોલ છે તે ઉભો કરવામાં આવે છે તેવી વાત પણ કહેવામાં આવે છે। તો તેને લઈને આપનું શું કહેવું? જે અલ્પેશભાઈ કથિરિયા અહીંયા આવે છે એ ગોંડલ માટે આવે છે। ગોંડલની અંદર તમે જુઓ કે તાલુકા શહેરની અંદર જે 2 વર્ષના ખાલી ગુના રજીસ્ટર નંબર લઈ લ્યો અને એ ગુના રજીસ્ટર જે થયેલા છે એની અંદર કેવી રીતે લોકોને અન્યાય થયો છે। હવે અહીંયા કે ગોંડલની અંદર તમે સમજો ન્યાયાલય હોવા છતાં 6 મેજિસ્ટ્રેટો હોવા છતાં આ લોકો એમ કે છે, ગીતાબા ખુદ કે છે કે અમે ન્યાય આપી છીએ, તો એ કોણ ન્યાય આપવા વાળા? તો સીધી વાત છે કે આ ભારત દેશના લોકતંત્રની અંદર જ્યુડિશિયલ વિભાગ, ન્યાયતંત્ર હોય અને આ લોકોને ન્યાય કરવો પડે એવી વાત પણ કે અલ્પેશભાઈ કથિરિયાએ કે બીજા કોઈ એવું નથી કીધું કે અહીંયા હું જ 30 વર્ષ અમે જ, મારા સિવાય મારા પરિવાર સિવાય કોઈ નહીં। તો જયરાજસિંહ એનો છોકરો ને એનો બીજો ભાઈ પેલો બોલ્યો છે, ઈ બોલ્યા છે। આ અલ્પેશભાઈ કે અહીંયા ઉભેલા કોઈ લોકો એવું થોડું કીધું છે કે અમે જ એમ। એટલે ઈ લોકોની તકલીફ છે કે ભાઈ અમે જે બોલ્યા છે ઈ બોલેલું જે છે ઈ પાછું વાગોડાય નહીં, એના ભાગ રૂપે ઈ લોકો અહીંયા કે વિરોધ કરવા માટે આવ્યા છે। જી બિલકુલ। તો આ હતા રાજુ સખિયા, જે ગોંડલના સ્થાનિક આગેવાન છે અને તેઓ જે પાટીદાર અગ્રણી આવી રહ્યા છે તેમના સ્વાગત માટેની તૈયારી કરી રહ્યા છે। અત્યારે જે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, આ જે પાટીદાર આગેવાનો આવી રહ્યા છે તેમના સમર્થનનું આ એક જૂથ છે જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, તેમના સ્વાગત માટેની તૈયારી કરીને અહીંયા રસ્તા વચ્ચે જે હાઈવે છે ગોંડલ પાસેથી પસાર થઈ રહ્યો છે ત્યાં ઊભા છે। તો બીજી તરફ એક જૂથ છે જે વિરોધ કરી રહ્યો છે। હવે જ્યારે પાટીદાર અગ્રણીઓ અહીંયા આવશે કેવા દ્રશ્ય સર્જાશે, આ તમામ અપડેટ સાથે નવજીવન ન્યૂઝ ઉપર તમામ અપડેટ છે તે તમને આપતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા